મેં માનતા રાખી માડી તમારી કે હું તારી દારૂ છોડાઈશ. તેણે મને ચેલેન્જ આપી કે કોઈ ભૂવો એવો નહીં કે કોઈ માતાજી એવી નહીં કે મને દારૂ છોડાઈ શકે. એણે મને હાથમાં તાલી આપી અને કીધું કે માં હવે હું મેં તારા પર છોડ્યું છે. જે ચેલેન્જ આપ્યું તો મેં મારી બેનને કે કોઈ ભૂવો કે કોઈ માતાજી એવી નથી કે મારો દારૂ છોડાઈ શકે. અને અત્યારે મારું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે, દારૂ છૂટી ગયો છે. કે હું 25 દિવસ તો કોમામાં જ હતો, 10 દિવસ વેન્ટિલેટર પર, હાર્ટ બંધ થઈ ગયું. પણ એ વખતે પરિસ્થિતિ એ કે ડૉક્ટરને નથી કે આ માણસ સારો થશે. પણ અત્યારે રિપોર્ટ કરાવવા જવાનું ડૉક્ટર કહે છે કે કઈ ઘંટીનો લોટ ખો છે. સંપૂર્ણ રીતે હું ફિટ થઈ ગયો છું માતાજી. ડોક્ટર એવું કહેતા હતા? હા ડૉક્ટર કે કઈ ઘંટીનો લોટ ખાધો? હા કઈ ઘંટીનો લોટ ખાધો? બુખાર મેળવીની ઘંટીનો લોટ ખાધો ના કહેવાય. રામ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. હાલ હું વટવા રહું છું. મેં મારા ભાઈની માનતા રાખી હતી. પહેલાં મેં રાખી હતી, મેં ત્યાંનો તમારો ચૂંદડીનો છેડો પકડ્યો છે. મેં મારા ભાઈની માનતા રાખી હતી. એણે મને ચેલેન્જ આપી હતી કે મારી મમ્મી અને મારા ભાભી 2 જણા એને દારૂ છોડાવવા માટે મેમદાવાદ ગયા હતા ભુવા જોડે. મોરસ મંત્રાઈને લાયા. એક વાર પીવડાઈ, બીજી વાર એને ખબર પડી ગઈ માડી તો એને ઘરમાં ઝઘડા બધું બહુ કરતો હતો. તો પછી મેં એને કીધું, મેં માનતા રાખી માડી તમારી કે હું તારી દારૂ છોડાઈશ. તેણે મને ચેલેન્જ આપી કે કોઈ ભૂવો એવો નહીં કે કોઈ માતાજી એવી નહીં કે મને દારૂ છોડાઈ શકે. એણે મને હાથમાં તાલી આપી અને કીધું કે માં હવે હું મેં તારા પર છોડ્યું છે, જે કરું એ તું કરું માં. તો હું 12મા મહિનાથી અહીં આવું છું, રવિવાર ભરું છું. 11મા રવિવારે એને હાજર કર્યો માડી. છોડી દીધો, 1.5 મહિનો થઈ ગયો. નાસ્તિક જેવો હતો, આસ્તિક બની ગયો. 5-6 વર્ષથી. આ બોલે છે સાચી વાત છે? હા મારી સાચી વાત શું છે. કહેતો તો તું? બોલ બોલ બોલ. ભૂલો કરી છે માં, મેં બહુ ઘણી બધી ભૂલો કરી છે. મારા ભૂલો હું નહીં કોઈ દંડ આપું તમને, પણ ચેલેન્જ આપ્યું તો મેં મારી બેનને કે કોઈ ભૂવો કે કોઈ માતાજી એવી નથી કે મારો દારૂ છોડાઈ શકે. અને અત્યારે મારું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે, દારૂ છૂટી ગયો છે. 1.5 મહિનો થયો છે, 1.5 મહિનો થયો છે, કશું જ નહીં અડતો. મારી હું આજે રવિવાર ભરવા આવી હતી અને મારી માનતા હતી, મને એપન્ડિસ હતી. 11 માર્ચે મને એડમિટ કરી હતી. મને એપન્ડિસ બતાવી, ઓપરેશન કરવા માટે મને દાખલ કરી હતી. તો પછી મેં માનતા તમારી રાખી હતી કે મારું ઓપરેશન ના થવું જોઈએ, મને બહુ બીક લાગતી હતી. તો પછી મને રજા આપી દીધી. મેં માનતા બી કરી દીધી, મારા ઘરવાળાએ 2 માનતા બી કરી દીધી. ફરી મને દુખવા લાગ્યું 9 તારીખે. તો હું 9 તારીખે ગઈ તો ડૉક્ટરે મને બતાવી તમારી બેન એપન્ડિસ નોર્મલ છે. એની હું માનતા કરવા આવી હતી આજે. તો આ માનતા કરવા આવી તો હું લાઈનમાં લાગી ત્યાં સેવકના ત્યાં પૂછપરછ માટે કે મારા ભાઈને કુળદેવીની ખબર નહીં. તો હું કુળદેવીની જાણ કરવા માટે અહીંયા લાઈનમાં લાગી. શ્રીફળ લેવા બહાર જતી હતી રોડ પર. રોડથી હું પાછી વળી ત્યાં પૂછવા હું ઊભી રહી. તો ત્યાં આગળ ડાયરેક્ટ મારું મગજ ફરી ગયું કે હું આજે મારો અચાનક માનતાનો પ્લાન થઈ ગયો. આજે માનતાનો કોઈ પ્લાન જ નહોતો સવારથી. કોઈ વાંધો નહીં. માડી એને કુળદેવી નહીં ખબર. મહાકાળી માતા. રામ માડી રામ. આમ નહીં કહેતી પણ હું કહી દીધું. મારી કુળદેવી મને નહીં ખબર, પણ હું આશાપુરાને બીજા રવિવારથી આશાપુરાને બેહાડ્યા છે. મેં આશાપુરા બરાબર મહાકાળી તમે આઈને મને બતાયા કે તારી કુળદેવી આ જ છે. મારા ઘેર તમે 3 વાર આયા પણ કશું બોલ્યા નહીં. માં એક જ વાર મારી કુળદેવી બતાવી. હા તો કુળદેવી બતાવી, એનાથી મોટી વિશેષ વસ્તુ શું? હા માં મારી કુળદેવી આપી. લોકો પેઢીઓની પેઢીઓ જતી રહે, કુળદેવી અસલ ખબર નહીં હોતી. મારા ઘણા દુઃખ છે માં, તને બધી ખબર છે. હું કશું જ નહીં કહું. બસ તને સમર્પિત કર્યું બધું હવે માં મેં. બસ તું મારી કુળદેવી. ભલે રામ. મારું નામ કમુબેન નવનીતભાઈ વિજોડા. હું સુરતથી આવું છું.
આ મારો છોકરો છે તો એ છે ને પડી ગયો તો મેં માનતા રાખી હતી કે શ્રીફળ ચુંદરી અગરબત્તી ને ચકલાને જળની તો મેં એમ કીધું હતું કે સારું થઈ જશે તો મેં પછી કરી શ્રીફળ ચુંદરી અગરબત્તી ચડાવી દીધી અને ઓપરેશનનું કીધું હતું ને તો 2-3 દવાખાને એમ કીધું હતું કે એને ઓપરેશન જ આવશે ને એના પગમાં છરીઓ મૂકવો પડશે તો મેં એવું બધું સાંભળ્યું ને પછી મેં ભીરું અને મને એટલું એમ થયું કે હવે અમે શું કરશું અમે બંને જણ અપંગ છીએ તો અમે આની રીતે કેવી રીતે સેવા કરશું એવી રીતે મેં માતાજીને પ્રાર્થના કરી કે માતાજી જો સારું થઈ જશે ને તો મેં તમારી માનતા કરીશ ને ચોપડીઓએ લખી એવું બધી માનતા રાખી હતી નહીં એને 2 લાખનું ઓપરેશન કીધું હતું પગનું 3 દવાખાને ફેરવા તો 2 દવાખાને MRI કરાવ્યો તો એમ જ કીધું હતું કે આ છોકરાને ઓપરેશન જ આવશે તો મેં માતાને કીધું કે માતા અમે બંને જણ અપંગ છીએ અને ડૉક્ટર એમ કહેતા હતા કે જો આ છોકરાને ઓપરેશન કરાવશો તો આ છોકરો તમારી જેવો થઈ જશે તો પછી મેં પ્રાર્થના કરી માતાને કે મારી બેન અહીંયા આવતા હતા ને તો મારી બેને કીધું આ ન્યા રોડતો તો હું મારા ઘેરે રોતી હતી તો મારી બેને કીધું કે તું રડ નહીં એમ કે તું માતાજીની માનતા રાખે એમ તો એની લીધેથી મેં એના કયા પ્રમાણે માનતા રાખીને ને સારું થઈ ગયું ભલે ઓપરેશન કરવા માટેની સગવડ નથી હા માં ઓપરેશન થાત તો ડોક્ટર એવું કહેતા હતા કે એ પણ થોડો અપંગ થઈ જશે અપંગ થઈ જાત હા માં એ એટલે કેવું તમને ચિંતા થઈ કે એક બાજુ પૈસાય નહીં હા માં એક બાજુ મતલબ ડોક્ટર આવી તકલીફ કે છે ઓપરેશન કરવાનું કે છે હા માં તો આ તે આ રીતે થઈ જશે તો અમારે શું થશે હા માં એટલે ચિંતા થઈ એટલે મને માતાને પ્રાર્થના કરી હા મારી બેન આવતા હતા ને તો મારી બેને કીધું તું ચિંતા નહીં કર એમ કે આ મારી બેનના ઘરે રડતો તો કે તું ચિંતા નહીં કર માતા હાથ ફેરવીને પાણી પીવડાવ્યું અને મને કીધું તું માતાજીને તરત માનતા લઈ લે એમ કે તારા છોકરાને ઓપરેશન નહીં આવશે એમ કે ભલે નકર રામ. એ બી ચલતો આમ હાલે નહીં હાલે ને 2 ડગલા એવો તો પડી જાય હાલે એટલે 2 ડગલા પડી જાય અને અત્યારે તો મેસ બી રમે દોડિયા પાટી માં કરે તમારી દયાથી ભલે રામ ગામ મારું નામ છે ઉષાબેન દિનેશભાઈ માછી અને આ સાહેબ છે તે એમને વેન્ટિલેટર પર હતા અને મારા મોટા ભાઈ સાહેબની જોડે શિક્ષક છે 2 જોડે નોકરી કરે છે તો મારા મોટા ભાઈ પર ફોન આવ્યો કે સાહેબને વેન્ટિલેટર પર મૂકી દીધા છે ને ડૉક્ટરો ના પાડે છે કે હવે કંઈ છે નહીં તમે ઘેરે લઈ જાઓ તો મંગળવાર હતો તે માતાજીને મેં 11 માળા કરી રામ રામના જપ કર્યા કે માતાજી કે આ સાહેબને તું સારું કરતી હોય ને સારું ભારતી હોય તને શું આપું છું તારા જોવાનું ઉમેદું અને માતાજીની માળા જાપ કરી તો મને સંકેત થયો કે આજે મંગળવાર છે તો આવતા મંગળવાર નહીં આવે અને એ સાહેબ હાજા થઈ જશે તો એ સાહેબ હાજા થઈ ગયા એમને હાર્ટ એટેક આવી ગયેલું અને ડૉક્ટરે ના પાડી કંઈ છે નહીં તમે હવે ઘરે લઈને જતા રહો એમ તો એમને પછી બરોડા એડમિટ કર્યા તો ફોન આવ્યો એટલે પછી મેં માનતા રાખી હતી એમને આ કંઈ ગામ પર નહીં જોયું ધામ પર નહીં જોયું કશું જ નહીં પહેલી જ વાર આવ્યા છે પણ માતાજીને મેં હોપી દીધેલું કે માતાજી તારા જોવાનું તને હોપ્યું એમ મારે કશું જોવાનું હું 2 વર્ષથી માતાજી હોય આવું છું ધામ તારા બધા અનુભવ માતાજી છે તમારી માતાજી જે પ્રવચનમાં કહે એનું અનુમાન હું બધું જ ઘરે કરું છું અને મારું જીવન પરિવર્તન મારે સોંપી દીધું મારો પરિવાર અને આ સાહેબનો પરિવારે મેં આ તને સોંપી દીધું તમને જેમ કરે એવા લાગે ખરું માતાજી મેં અઠવાડિયું ધારી તો મને સંકેત પણ માતાજીએ આપી દીધેલો કે અઠવાડિયું તો ના થયું અને હાજા થઈ ગયા એમ નહીં તો ડોક્ટરે ના પાડી દીધી ડોક્ટરે ના જ પાડી દીધી કે કશું નહીં તમે કે હવે ઘરે જ લઈ જાઓ એમ લઈ જાઓ હા મતલબ ચેક કરી લીધી છે નસ બસ બધું હા ના જ પાડી કે દીધી કશું નહીં કશું નહીં ને હવે ઘરે જ લઈ જાઓ એમ ભલે રામ ગોધરા વાળાએ તો ના જ પાડી દીધી કે હવે તમે ઘરે જ લઈ જાઓ એમ અને બરોડા લઈ તારી ભક્તિ ની લાજ રાખવા માટે મારા હા, માં. પ્રત્યેનો વિશ્વાસ છે મારા પૂરો પ્રત્યેનો ભાવ છે હા માં મારા પ્રત્યેનો હેત છે હા, માં. એની લાજ રાખવા માટે તારી વાત સાંભળી હા, નહીં તો માં. એમને ઓળખતી નહીં નહીં તો માતાજી ક્યારે કામ કરે કે જ્યારે માતાજી પર વિશ્વાસ હોય શ્રદ્ધા તારા હોય ભાવથી યાદ કરે એણે મને યાદ નહીં કરી ના, ના, તો મને એ તો- ઓળખતા નતા ના ના પણ તારો બોલ રાખવા માટે તારી લાજ રાખવા માટે હા માં તને દુઃખ લાગ્યું હોય કદાચ તે પ્રાર્થના કરી હોય તો તું મારી ભક્તિ કરતી તારી લાજ રાખવા માટે હું કોકનું કામ કરી આલું હું 2 વર્ષથી આવું છું માં તમે જેમ કહો છો ભલે એમ જ હવે હું માંગ કરું સાહેબને છું. નવું જીવનદાન મળ્યું છે તો હવે હા. સાહેબ શું આપશે મન સાહેબ આ
પ્રસાદ લાયા છે અને પેડા એવું લાયા છે પ્રસાદો તો બધા બહુ આવે છે મારા તો. અને રામ ભગવાનની મૂર્તિ લાયા છે અને ચુંદડી અને હાર. બોલો, નવું જીવનદાન મળ્યું છે તો મને શું હાલશો? એમને તો સાહેબ પહેલી વાર જાય છે, કઈ જોયું નહીં, કશું જ નહીં, વિડીયો બી નહીં જોયા. જો મારી જોડે તો પેડા ને સુખડી ને ઢગલા છે. જો આ શ્રી પડો ઢગલા થાય છે. રામના નામ લઈશ. આ પૈસા તો મારે જોતા નહીં, તો તમે શું હાલશો મન? રામનું નામ. સોનાના 66 ચાંદીના 66 હું માગતી નહીં, શું હાલશો? રામ માડી રામ. બોલો. કે હું 25 દિવસ તો કોમામાં જ હતો. 10 દિવસ વેન્ટિલેટર ઉપર હતો. હાર્ટ બંધ થઈ ગયું. પણ એ વખતે પરિસ્થિતિ એ કે ડૉક્ટરને નથી કે આ માણસ સારો થશે. પણ અત્યારે રિપોર્ટ કરાવજો ને ડૉક્ટર કહે છે કે કઈ ઘંટીનો લોટ ખો છે. સંપૂર્ણ રીતે હું ફિટ થઈ ગયો છું માતાજી. ડોક્ટર એવું કહેતા હતા હા કે ડૉક્ટર કઈ ઘંટીનો લોટ ખાધો? હા કઈ ઘંટીનો લોટ ખાધો. બુખાર મેરડીની ઘંટીનો લોટ ખાધો ના કહેવાય? બોલે રામ. બોલો રામ. પણ કહો તો ખરા, હવે મને શું હાલશો? રામનું નામ લઈશ માડી તમારી. હા, હવે ખરું, રામનું નામ લેવાનું. હવે જીવન નવું મળ્યું છે, જીવન દાન મળ્યું. મતલબ હવે આ જીવન ભગવાનના નામમાં સમર્પિત કરી દો. સેવા કરો, પશુ પક્ષીની સેવા કરો, પુણ્યદાન કરો, જોડે રામ નામ જપ કરો, તો મને આનંદ રહેશે. બરોબર, મારું કાર્ય એડે નહીં જાય. માંસ મટન ખાવ છો? ના નથી ખાતો. પહેલા ખાતો છે એમ એટલે અંદર તો પડ્યું જ છે. એટલે હવે રામ નામ જપશો તો નાશ થશે. ભલે રામ, રામ કોઈ વાંધો નહીં, પણ અસલી વસ્તુ કીધી કે હું રામ નામ જપ કરીશ, એ મારા માટે બધું આવી. राम माड़ी राम माड़ी राम। मेरा नाम खुशबू है और मैं जयपुर से हूँ। मुझे गुजराती नहीं आती, मैं हिंदी भाषी हूँ। मैंने मेरे पियर के पक्ष से वादा रखी थी। मेरे माँ बाप को बहुत परेशान कर रहा था एक किराएदार, 15 साल से नहीं निकल रहा था, बहुत परेशान कर रहा था कि नहीं निकलूंगा, ये मेरा ही घर हो गया है, मेरा ही दुकान हो गई, ये सब मेरा ही हो गया है। सब तरह से परेशान हो गए थे हम लोग। 15 साल हो गए थे हम लोग, जब मैं खुद छोटी थी। फिर मैंने इनकी वीडियो देखे और मन से घर से ही बोला, मैं इतनी परेशान हो गई थी, मैंने रो के बोला कि माँ अगर तू है तो प्लीज एक बार मुझे खाली कुछ कर कि ऐसा कि अपने आप मान जाए। और मैंने 11 में कभी दान पुण्य नहीं करती, लेकिन खाली मेरे बालकनी में पशु पक्षी के लिए दाना वगैरह, कोई गाय दिख जाए तो उसको कुछ भी पालक वगैरह सब दे देती हूँ। लेकिन कोई मंदिर में कोई चढ़ावा कभी नहीं किया मैंने। लेकिन मैंने मेरे घर से बोला कि मैं 11,000 का आपके यहाँ पे भेंट चढ़ाऊंगी, दान पुण्य करूंगी। और माँ ने मुझे जो चीज़ 15 साल से कभी नहीं हुई, जो वो किराएदार नहीं निकल रहा था, हमको बहुत परेशान करके रखा था, मारा पीटी पे आ गया था पर नहीं निकल रहा था, माँ ने उसको 1 महीने के अंदर निकाल दिया। 1 महीने में उसकी बुद्धि में जाने क्या करा और वो 1 महीने में निकल गया, 1 महीने में निकल गया वो। और हम पढ़ाई ली थी हाँ कि नहीं निकलूंगा, यहाँ से नहीं निकलूंगा, ये मेरी ही दुकान हो गई है। मतलब आपने किराए पे दी थी पहले? हाँ 15 साल से किराए पे दी थी, बोलता है अब नहीं निकलूंगा मैं यहाँ से, ये मेरी दुकान हो गई, तुमको निकाल दूंगा यहाँ से। फिर हक करने लगा कि ये मेरी है। हाँ मेरी, और तुमको निकाल दूंगा यहाँ से। 15 साल से? 15 साल से, जब हम खुद छोटे छोटे थे। और मन से वीडियो देख के प्रार्थना हाँ, की? उस टाइम में इतना रोई थी कि माँ मैं मेरे माँ बाप को कैसे हेल्प करूँ, आप ही कुछ करो कि कुछ भी करके उनको निकालो या कुछ भी रास्ता दिखाओ। तो मैंने वादा रखी थी मैं 11,000 का सब दान पुण्य करूंगी। कोई भी मंदिर में मैंने कभी नहीं किया, पर आपके दर पे मैं करूंगी ऐसा। और 1 महीना भी नहीं हुआ, 1 महीने के अंदर उनने वो निकल गए वहां से। और जो भी मारपीट हुई उसमें हमको एक पक्ष, एक तिनका भी नहीं अड़ा, जो भी कुछ हुआ उनके साथ ही हुआ। ऐसा लग रहा था साक्षात आप ही हमारे साथ खड़े हो। जी, क्योंकि आप सत्य थे, बात सत्य थी, इसलिए ये हुआ। ठीक है, अगर गलत होता तो हमारी कृपा नहीं होती, लेकिन आप सत्य होते हो और कोई भी माता भगवान से प्रार्थना करते हो सच्चे दिल से, तो वो प्रार्थना अवश्य सुनती है, सुनते ही है।
ठीक है, राम राम। राम राम। मुझे भी हिंदी नहीं आती लेकिन थोड़ी थोड़ी बोल लेती हूँ कभी। थैंक પણ મનની ભાષાઓ બધી બંગાળી હોય ને બંગાળી એ મને એની બંગાળી ભાષામાં મને પ્રાર્થના કરે કે એ માં મને આ વાતનું દુઃખ છે તો હું સમજી જાઉં છું. કોઈ ઇંગ્લિશમાં કહે તો ઇંગ્લિશમાં સમજી જાઉં. રામ માળી રામ. મારું નામ ગોપી, અમે પીપળજથી આવી છીએ. મારા મમ્મીને કેન્સર હતું. ડૉક્ટર છૂટી પડ્યા તો તેમણે કહ્યું હતું કે 48 કલાકમાં જીવ આવે તો આવે, નહીંતર આ બેનમાં કશું રહ્યું નથી. કેન્સર હતું, ઓપરેશન કરાયું હતું, ડૉક્ટર છૂટી પડ્યા તો 48 કલાકમાં જીવ આવે તો આવે, નહીંતર બેન બચશે નહીં. અમે અહીંયા માનતા રાખી હતી અને તેમને સારું થઈ ગયું. માતાજી સપનામાં આવ્યા હતા અને તેમને હાથ ફેરવ્યો અને કંકુ લગાવ્યું અને ચાંદલો કર્યો મારા મમ્મીને. હા, ડૉક્ટર ના જ પાડી હતી 48 કલાકમાં જીવ આવે તો આવે, નહીંતર આ બેનમાં કશું રહ્યું નહીં. હાથ ઊંચા જ કરી દીધા હતા. હા, અમે પ્રાર્થના કરીને માનતા રાખી હતી કે સારું થઈ જશે તો શ્રીફળ ચૂંદડીને તેવું ધરાવશું અને તેમને સારું થઈ ગયું. કંકુ લગાવ્યો અને ચાંદલો કર્યો અને કહ્યું તારું કેન્સર દૂર થઈ ગયું, હતી જા. હા હા ભલે હવે થઈ ગયું સારું. હા. ભલે રામ.